બે દાદા દીકરી રમે છે જોઈ લે ઝાડવા પાસે ઓક્સિજન મળે ને સારું એટલે કા પપ્પા ખેતરમાં એને ઓક્સિજન લેવાનો થોડી મજા આવે આમ જો એટલી હા હા તને ખબર પડી ગઈ ને તારો વિડીયો ચાલુ છે ખબર પડી બહુ પાકી છે ડિસ્કો એક તો જો તારો વિડીયો ઉતારે છે આપણો તારો વિડીયો ઉતારે જો અહીંયા મારી મમ્મી મસ્ત ભાખરી બનાવે છે આજ તો મમ્મી દેહમાં જઈશ કા મમ્મી હા 2 વાગ્યાનો સમય છે ફટાફટ કામ કરી મારે ઠેલો તૈયાર કરવાનો મારી મમ્મી આજ જાય છે દેહમાં તો એ ઠેલો તૈયાર કરે છે મને બધું બતાવે છે કે આ પહેરીશ કે આ પહેરીશ એમ જોઈ લો તમને બધાને બતાવું આ જાનની હાડી છે બરોબર જાનમાં પહેરીશ પછી આ છે માંડવાની બતાય હરખી બતાય બાંધણી બરોબર બરોબર કાકીનો ઓર્ડર આવ્યો છે મમતા કાકીનો સંદેરી જ પહેરવાની છે સંદેરી પછી મારે તો હતી મારા રાણાની આ મારા પાને થશે પણ હેતલ કાકીને ન મળી પછી એના છે ને મમતાએ ગોતી દીધી છે ઠીક એના બ્લાઉઝ ને એ કયું આ બતાય તો લીલું બ્લાઉઝ છે વ્હાઈટ સણિયું સંદેરી પહેરવાની છે રાસ ગરબા ભાઈને ફોન પછી તું વિડીયો ને હું મોકલજે એટલે હું બધાને બતાવું ને ઘરના ઓલા લગન ટાઈમ રહેશે તો મોકલીશ પછી આ હાડી એક માંડવાની લઈ લઉં ને પછી આ કૂણી પહેરી લઈશ પછી જાનમાં પછી ભારે કાઢીને કૂણી નહીં પહેરવી પડે આ રે કઈ એક બે હાડી આ એક સણિયો લીધો છે ત્યાં ક્યાં હાસમાં બરોબર બરોબર. એક આ લીધી છે વધારાની હમ એક પેન વિશે પહેરીશ આપણો ઠેલો તૈયાર કટલેરી ને એવું નથી નાખવાનું મારે કટલેરી ન હોય થોડાક દાગીના લઈ લઉં ફઈ ને કહી દેજે સંદેરી પહેરવાની ફઈ કે કટલેરી નથી તો લગ્ન મારા લગ્ન વાતની કોને હોય ઈ પટોળું પહેરવાની છે એમાં શું બધું કટલેરી ને એવું નાખી દેવાય પણ મારે કટલેરી જ નથી ઘરાણું હરિયાણું જ લઈ લેવાનું છે ઈ પણ મોટો નથી લઈ જવાનું ને કોઈ કાપી જાય બસમાં તાર ભાવ કેટલો છે એક ખાલી વસ્તુ એક જ હારે લઈ જાઉં છું બાકી ખોટું પહેરીશું તો અત્યારે ખોટું પહેરવામાં જ હારા વાટશે પર્સ લઈ જાઓ કે ન લઈ જાઓ લઈ જા લઈ જાઓ હા. બધું નાખીને કા શેક ને બેક ને બધું ટેસ્ટી દેજે હા પડી લઈ લે ને કાસમાં ઢગલો છે પેન તો મારી સાથે તો હો દીદી કવર લઈ લેજે હારે હાલો પેન હશે બેડમાંથી બધું કાઢ્યું ને કપડાં ને એવું અને અહીંયા થેલો તૈયાર કરી નાખ્યો લઈ જાય અને રાંધવાનું છે ને રોટલો ને મેથી ને ભાજી હવે અહીંયા મારી મમ્મી એમ કહેતી હતી મારે કટલેરી નથી આમ જોવા ડબ્બો તો ભર્યો છે બંગડીઓનો ખાલી બંગડિયું છે દીદી મારી મમ્મી ચૂડો કર્યો છે બતાવી તો આવો મમ્મી નો હારો લાગે આ સણિયા સોળી પર જ પહેરવાનો છે આવો હારો લાગે કમેન્ટમાં કહેજો આ લાલ થોડું આના મેસ નથી થતું અંકિતા બેન આવ્યા છે મારી મમ્મી મહેંદી મૂકી દેશે જો કોઈને મુકાઈ હોય તો કહેજો આ પેડ પ્રમોશન છે જેવી મૂક્યું એવી મૂકી દેશે કા અંકિતા મૂકી દઈશ ને હા અહીંયા ગીતાબેન છે સાસુઓ બે આવ્યા છે ગીતા માસી કે હું બેહું ને તું મહેંદી દોર કા ગીતા માસી લગ્નમાં જવાની ફૂલ તૈયારી શરૂ છે ક્યારે જવાનું છે મમ્મી 3:30 નો સમય છે પણ અંકિતા કીધું છે ફટાફટ મને મહેંદી મૂકી જાને મને મહેંદીનો શોખ બહુ મહેંદી તો મૂકાવું જ તે હાથ કોરા મને ન ગમતું બહુ બરોબર છે લાવલા લો એક હાથમાં મુકાઈ હોત વાર લાગે હેતલ બેન કે ને એક તલકા કર્યા નેટ ન કરે તો મૂકવા આવી જા છોકરો રહેતો નતો તેને મૂકવા આવી બીજી ઓ વાહે
હવે કોઈ રહ્યું છે ઘરે પાછી ના ખાલી 2 છોકરા છે હવે હા આ નાની વહુ છે ના જો આય એ તો બોલા એ તો આમ તો આય બોલા. જો ટાટા આ ઢેબન કોનો રમડો આ મહેંદી દોરે એનો બાબો એને 1 કલાક રમાડી દેવાના એક કલાક રમાડો ને એ તો આમ તો બોલા આમ તો પિયા બોલા ઠીક છે? ટાટા કે ટાટા હાલો હવે દેહમાં જવાનું ફૂલ ટાઈમ થઈ ગયો દોડા દોડી કરે છે આ બધા જોઈ લો થેલા લઈ લઈને ઉપડે છે મને લઈ નથી જતા ને શું મારે આવું બાય બાય હાલો પપ્પા મૂકવા જાય છે મોટી ગાડી લઈને અને હવે બધા ફાઇનલી જાય છે આવજો તારે આવજો કાકી તો મમ્મી ગઈ છે દેહમાં અને આજ આપણો વારો આવી ગયો છે રાંધવાનો તો આપણે બનાવી નાખવાનું છે મસ્ત તુરિયાનું શાક અને રોટલો મમ્મી બનાવીને ગઈ છે તો આપણે તુરિયાનું શાક બનાવી નાખીને એક રોટલો હજી મારો બનાવવાનો છે તો આપણે રોટલો બનાવી નાખીએ તો અહીં મસ્ત આપણું તુરિયાનું શાક સડે છે જોઈ લે તુરિયાનું શાક ને બાજરાનો રોટલો ને આજ ઢીંગુ નવરાવાનો ને દવા પીવાનો વારો આપણો આવ્યો છે તો આપણે બધું તૈયાર કરી નાખ્યું હજી તો એ સૂતી છે પછી નવરાવાની છે ને દવા પાવાની છે એ આજ કામ આપણે કરવાનું છે કંટાળો આવે છે એકલા એકલા આપણે ઢીંગલું નવરાઈને જો તૈયાર કરી દીધી છે બાંધી દીધી છે એટલે હરખી હુઈ રહે ને કા દીકુ કા ગદુડું એ દીકો હું છે તો આપણે આપણું કામ પતાવી દીધું બધું અને એમાં ઢીંગુને હુડાઈ દીધી જોઈ લો હવે મેં કીધું નવરા નવરા શું કરવું તો પછી મને યાદ આવ્યું કે ઢીંગુનો ઓલા નજરિયા છે ને એ પોરવાના છે મોતીને એવું તો લાવી મૂક્યું હતું જો તો આપણે મસ્ત નજરિયા પોરવી નાખી પછી એને પગમાં પહેરાવી દઈશું હાથમાં તો છે પણ પગમાં નથી તો મેં કીધું હારવાર પોરવી નાખું નવરા નવરા બેઠી છે તો બીજું શું કરવું સારું પોરવાઈ જાય ને પછી હું તમને બતાવું જોઈ લો આપણે નજરિયા પોરવી નાખ્યા છે હવે ઢીંગુ જાગે ને એટલે એને પગમાં પહેરાવીને જોઈ લઈશ એટલે આપણે આ રહેવા દીધું છે પછી વધઘટ થાય ને તો આ મોતી અહીંથી કાઢી નાખવાના તો મમ્મી છે નહીં ને આપણે રાંધવાનો વારો છે તો આપણે કીધું હું બનાવશું એમ કોઈ દી બનાવતા ન હોય ને એટલે એમ થાય હું બનાવું પછી મને એમ થયું કે લાઈન પપ્પા કેદુના કેસન દાળ ભાખરી બનાવી છે મેરું મિક્સ દાળ બનાવી નાખું તો આપણે આજ બનાવવાની છે મિક્સ દાળ લીલું લસણ નથી પણ સામેવાળા આગળ મગાવી દીધું છે એ માર્કેટમાં જાય છે ને એટલે એ લેતા આવશે લીલું લસણ અને આપણે બ્લિંકિટમાંથી એક વસ્તુ મગાવી દીધું છે હું તમને બતાવી તો ફોટો જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે ને હું મગાવ્યું છે જોઈ લો આપણે મગાવીશું રોયલ બેબી કેરિયર લવ લેપની તો આપણે આનો આખો એક વિડીયો કરશું રિવ્યૂ કેવું છે કેટલું આ જો 4 મંથથી લઈને 24 મંથ સુધીનું હાલે એટલે તેડવું હોય ને બેબીને તો વાંધો ન આવે એટલે આપણે આ મગાવી લીધું પછી હું તમને કહીશ કેટલાનું આવ્યું કઈ રીતનું પહેરવાનું બધું આખો વિડીયો બનાવશું તો આપણે દાળ લઈ લીધી છે આપણે ચાર જાતની દાળ હતી તો 5મી કઈ છે તો હું ભૂલી ગઈ છું તો આ 4 આપણે લઈ લીધી છે ને આપણે આને મસ્ત ધોઈ નાખવાની છે
તો જોઈ લો આપણી દાળ બની ગઈ છે મસ્ત સ્વાદિષ્ટ દાળ. ચાલો પપ્પાને પીરસી દેવી. ક્યાં જાય છે આમાં કઈ દેખાતું નથી. પપ્પાની ફેવરિટ દાળ છે કા પપ્પા? હા મજા આવી જાહે પપ્પાને. અને ભાખરી અરે ખવાય, ખાખરા અરે ખવાય, પછી ચાપડી અરે ખવાય. તમને જેનારે ફાવે એનારે ખવાય. બનાવીને ખાજો. કેવી બની પપ્પા? મસ્ત. કાંઈ નહીં તો જો પપ્પાએ થાળી ભરી છે અને મારે ખાવાનું શરૂ કરવાનું છે. હા અમારે બે થઈને ખૂટવાડવાની છે. તો જોઈ લો ઉષા મસ્ત પીઝો દઈ ગઈ છે. પપ્પા પાસે લઈને આવીશું પીઝો ખાવા. સોસ આ લઈ લીધો છે આપણે. આવ્યો તો ફેંકી યારે પડ્યો તો. હવે આપણે પીઝા ખાઈ લેવી. મળવી કાલે એક નવા વિડીયો સાથે. બરોબર ને પપ્પા? સરસ છે.